ડિટેલ્સ કાઢી આપે ઈ નામે ક્યારે થઈ ખાલી તમે એ જોઈ લો. 10 કરોડનો દાવો કર્યો છે કે માનહાનિનો દાવો કર્યો છે. તમને નોટિસ આપી છે, નોટિસનો જવાબ નહીં આપો તો એ કાયદેસર નોટિસ મને મળી નથી અને એક દિવસમાં તો એટલી લો તો મને પણ ખબર પડે છે કે નોટિસ મળશે. અગર મને નોટિસ મળશે તો હું મારી રીતના મારી પણ તૈયારી જારી છે અને મને કાલે જ ખબર પડી ગઈ હતી કે એ લોકો એમ કર્યું છે. કાંઈ વાંધો નહીં, હું પણ રેડી છું. મોરબીથી અને અલગ અલગ જગ્યાએથી પાટીદાર સમાજના આગેવાનો તમને તમારા પરિવારને મળવા આવ્યા છે. હવે શું આશા છે તમને સમાજ પાસેથી? સમાજ પાસે બસ એટલી આશા છે કે સપોર્ટ કરજો. જે સત્ય હોય એનો સપોર્ટ કરતો. હું એમ નથી કહેતી કે મારો જ સપોર્ટ કરજો. જે તમને લાગે સત્ય છે, આજે હું પ્રૂફ સાથે વાત કરીશ તો મારો સપોર્ટ કરજો, પણ ન્યાય આપજો. ક્યાંય ખોટી રીતના કોઈનો ખોટો સાથ નહીં આપતા. બસ એટલી જ રિક્વેસ્ટ છે. મનોજભાઈ, આમ તો પરિવારની વાત છે, સમાજ લેવલે પણ ઘણા બધા પ્રશ્નો હોય તો તમારા ટીમ ને તમારા લોકો આવતા હોય છે. આ વખતે પણ મળ્યા છો, શું પરિવારને સપોર્ટ કરશો અને આ ઘટના વિશે શું કહેશો? પરિવારની વાત છે એ સ્વાભાવિક છે, પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિએ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ન કરવી જોઈએ. બીજી વાત, જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું, દાદાગીરી કરતા હતા, ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા. હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે. બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી? આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો, પોલીસની હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી, ઘટના સ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાંઈ નહીં તો કાંઈ નહીં 151 કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ. આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને 3 લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે. આમ છતાં પણ રાત્રે 2 વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર કરી નથી. આપણે કાનૂની રાજની વાત કરીએ છીએ, ન્યાયતંત્રની વાત કરીએ છીએ. આપણા ગૃહમંત્રી ખૂબ પોલીસનો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે, જાહેરમાં મીડિયાના માધ્યમથી પણ કરે છે. ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન, એમને આ બેનને ન્યાય અપાવવો જોઈએ અને બેનની સાથે રહેવું જોઈએ. એકલા છે, મહિલા સશક્તિકરણની માત્ર વાતો ભાષણમાં અને ચોપડામાં ન ચાલે. પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે, પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેનની ઈચ્છા વિરુદ્ધ ઘરમાં આવવું અથવા તો ઘરમાં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય. એ વાત સ્પષ્ટ છે. શું અને કઈ રીતે મદદ કરવામાં આવશે? કારણ કે સમાજ મોટો છે, સમાજની અંદર બુદ્ધિજીવી અગ્રણીઓ પણ રહેલા છે. દુઃખની વાત છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે, સમાજના બહુ મોટા આગેવાન છે અને સુફિયાની સલાહો અમે બધા આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા, પરિવારની વાતો, પણ એ આપણા જ જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી. એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ. જ્યારે જ્યારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પહેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં, મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં. એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કહેતો કે આ બહેનનો કે આ પરિવારનો કોઈ વાંક જ નહીં હોય, કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે. ભાઈ એમના એટલે કે એમના પતિ 11 મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે. તો દિનેશભાઈની તો ઉલટાની વધુ જવાબદારી આવે છે. વાતમાં એવી પણ મળી કે મા દીકરી અલગ રહેતા હતા તો પણ એ પરિવારનો હિસ્સો તો છે જ. એમની પાછળ એ દિનેશભાઈના ભાઈનું જ નામ લાગવાનું છે, એ જ સરનેમ અમૃતિયા લાગવાની છે, એમના મોટા પપ્પા છે. તો મારી આ તકે મીડિયાના માધ્યમથી સમાજના તમામ શ્રેષ્ઠીઓને એ વિનંતી છે કે આ મીડિયા સુધી વાત જ ન પહોંચવી જોઈએ, પોલીસ સ્ટેશન સુધી વાત જ ન પહોંચવી જોઈએ. આપણે એક બાજુ સમાધાન પંચ ચલાવીએ છીએ, એક બાજુ સુફિયાની વાતો કરીએ છીએ એકતાની, અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ જ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા તો આવી વાતો કરવાની આપણે જરૂર નથી. અને માની લ્યો કે કદાચ આવી ઘટનાઓ બને છે તો
તો 5 આગેવાનોને વચ્ચે રહીને પણ પૂરું કરવું જોઈએ. કહેવાનો મારો મતલબ એટલો છે કે સમાજ જીવનમાં જ્યારે તમે આગેવાન તરીકે હોય, એક નેતા તરીકે હોય, તમને જ્યારે સત્તાનું પીઠબળ હોય ત્યારે તમારે વધુ જતું કરવું જોઈએ. નહીં કે તમારે દાદાગીરી કરી, સત્તાનો ઉપયોગ કરી, પોલીસનો ઉપયોગ કરીને એક મા દીકરી લાચાર હોય એને તમે દબાવો. આ કોઈ રીતે ચલાવી ન શકાય. આ રાજકોટ પોલીસને પણ અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તમે મહેરબાની કરીને આમની એફઆઈઆર લઈ લો. અને સમાજના શ્રેષ્ઠીઓને પણ મારી વિનંતી છે, નહીં ગમે છતાં પણ આ વિષયમાં એમને તરફદારી કરી અને બાંધછોડ કરી અને બહેનનો જે હક છે, ન્યાય છે એને આપવો જોઈએ. કોઈ પણ આગેવાને આ દીકરીઓની તરફદારી કરી અને આ વિષયને પૂરો કરવો જોઈએ એવી મીડિયાના માધ્યમથી મારી વાત છે. મનોજભાઈ, સમાજના શ્રેષ્ઠીઓ સાથે આપ વાત કરશો આ ન્યાય? ચોક્કસ. આ વિષયમાં અમે પ્રથમ તો અમારી અત્યારે જે વાત છે, અમે જેના માટે આવ્યા છીએ એ પોલીસના જે વર્તન છે અને જે પોલીસે કરવું જોઈએ કામ એ નથી કર્યું, એ માટે હું જિગીસાબેન અને અમારી ટીમ મોરબીથી આવી છે પરિવારને મળવા માટે. અને બીજી જ્યારે વાત છે મિલકતની, તો એ તો આમ હવે તો એમ કહેવાય કે ઘર ઘર કી કહાની છે. એટલે એ વિષય કોર્ટમાં પતે તો કોર્ટમાં અને સમાજના સ્ટેજ ઉપર પતે તો સમાજના મોભીઓ દ્વારા એ પતશે, એ મને વિશ્વાસ છે. પણ હાલ પોલીસનો જે રોલ છે એ નિંદનીય છે અને એમાં પોલીસે કામગીરી કરવી જોઈએ એવું અમારું માનવું છે. ઓકે. ચલો મહેશભાઈ, ઓકે. જિગીસાબેન, તમે સમાજના આગેવાનો પરિવારને મળ્યા છો, શું ચાલી રહ્યું છે અત્યારે? એક તો મોરબીને જે પ્રકારે સમાજ માટે, દીકરીઓ માટે ઘણું બધું કર્યું અને ઘણી બધી વાતો થઈ, અને બીજી તરફ બીજા જ દિવસે સમાજની દીકરી અત્યારે ન્યાય માટે મેદાનમાં આવે છે. એક આગેવાન તરીકે વાત કરું અને એક મહિલા આગેવાન તરીકે વાત કરું ને, તો જ્યારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે ને ત્યાં અમારી પૂરેપૂરી મહેનત એવી રહી છે કે એને ન્યાય મળે, એને ન્યાય સુધી અમે પહોંચાડી શકીએ. હવે આ ઘરની મેટર છે, પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે, જે કંઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશન એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી, માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે એ ભાજપ સાથે જોડાયેલા છે. એટલે મારું કહેવાનું એમ છે કે એ સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના ઈશારે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય. એટલે વિચાર કરો કે એક મા દીકરી છે, આટલા વર્ષોથી પોતાની જાતે એકલા રહે છે. આજે હું પાટીદારની દ્રષ્ટિએ વાત કરું તો પાટીદાર સમાજ છે ને ખુમારી વાળો સમાજ છે. એ બીજા પણ કોઈ હેરાન થતા હોય, બીજા કોઈ પણ બેનો દીકરીઓ પણ હેરાન થતી હોય ને તો એનાથી ના જોવાય અને એની મદદે પહોંચી જતો હોય. પણ આ પરિવારમાં જે એમના મોટા પપ્પાની જે વાત છે દિનેશભાઈની, એનું મેં એવું વર્તન જોયું કે બીજેપીમાં છે એક હોદ્દા ઉપર છે, એક જસદણના પ્રભારી છે, એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો, પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બેનો, ઘરની બેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય, કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય, એવું લુખા તત્વ જેવું એનું વર્તન હોય, તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય. ઓકે.